પોતાના કુળને દીપાવે તેવા પુત્રની ઈચ્છા દરેક માતાના મનમાં સ્વાભાવિકપણે હોય છે. ભુવનેશ્વરી દેવીના દિલમાં પણ એવા કુળદીપક પુત્ર માટેની અભિલાષા હતી. પોતાની એ મનોકામના પૂરી કરવા માટે ભુવનેશ્વરી દેવીએ કાશીમાં રહેલ દત્ત કુટુંબના એક વૃદ્ધ માજીને કાશીમાં વીરેશ્વર મહાદેવની પૂજા કરવા કહેવડાવ્યું. તે મુજબ કાશીમાં મહાદેવની પાઠ પૂજા શરૂ થઈ. એ સમાચારથી ભુવનેશ્વરી દેવીને સંતોષ થયો. પોતાની પ્રાર્થના ફળશે એવી તેમને શ્રદ્ધા બેઠી. તેઓ પોતાના દિવસો પાઠ પૂજા અને ધ્યાન ચિંતનમાં ગાળવા લાગ્યા. ભુવનેશ્વરી દેવીનું ચિત્ત રાત દિવસ ભગવાન શંકરમાં પરોવાયેલું રહેતું. એક રાતે સ્વપ્નમાં મહાદેવના તેમને સાક્ષાત દર્શન થયા. મનોહર બાલ સ્વરૂપ ધારણ કરીને મહાદેવ જાણે કે એમની ગોદમાં બિરાજ્યા. ભુવનેશ્વરી દેવી એકાએક સ્વપ્નમાંથી જાગી ઉઠ્યા. જય શંકર, જય ભોળાનાથ એમ બોલતા અંતરમાં પ્રાર્થના કરવા લાગ્યા. પોતાની ઈચ્છા પૂરી થવાનો દિવસ નજીક છે એમ જાણી તેઓ આનંદમગ્ન બન્યા અને યોગ્ય સમય પુત્રને જન્મ આપ્યો. સંવત 1919ના પોષ વદ સાતમની સોમવાર સન 1863ના જાન્યુઆરીની 12મી તારીખે સૂર્યોદય પહેલાં 6 મિનિટે એ મહાપુરુષનો જન્મ થયો. મહાદેવની કૃપાથી પ્રાપ્ત થયેલા પુત્રનું નામ માતાએ વીરેશ્વર રાખ્યું. થોડો સમય બાદ એનું નામ નરેન્દ્રનાથ રાખવામાં આવ્યું. બાળક નરેન્દ્ર તોફાની અને હઠીલો હતો. કેટલીક વાર તે એવો ઉશ્કેરાટમાં આવી જતો કે તેને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બની જતું. ધમકી કે સમજાવટને તે વશ થતો નહીં. તેવી વખતે ભુવનેશ્વરી દેવી એક રામબાણ ઉપાય તેની ઉપર અજમાવતા. મોટેથી બૂમો પાડતા નરેન્દ્રના માથા ઉપર તેઓ ઠંડુ પાણી રેડતા અને તેના કાનમાં ધીમે રહીને શિવનું નામ બોલતા. એટલે નરેન્દ્ર શાંત થઈ જતો. કોઈ વાર ભુવનેશ્વરી દેવી કંટાળીને એમ કહેતા કે મેં ભગવાન શંકર પાસે પુત્ર માગ્યો, પણ એ ભૂતનાથે પોતાના એક ભૂતને જ મોકલી આપ્યો. સાધુ સંતો પ્રત્યે નરેન્દ્રને નાનપણથી જ ખૂબ આદરભાવ હતો. તેમને ઘેર કોઈ પણ સાધુ આવે એટલે તે રાજી રાજી થઈ જાય. એકવાર એક સાધુએ બારણે ઊભા રહીને ભિક્ષા માગી. નરેન્દ્રએ તેને પોતાની નવી નકોર ધોતલી આપી દીધી. ભુવનેશ્વરી દેવીને આ વાતની ખબર પડી ત્યારથી તેઓ કોઈ સાધુ આવે ત્યારે નરેન્દ્રને ઓરડામાં પૂરી દેતા. પણ નરેન્દ્ર આ યુક્તિમાં આવી જાય તેવો ન હતો. સાધુ સંતોને જોતા તેમને આપવાની વસ્તુ તે બારીમાંથી બહાર ફેંકી દેતો. બહેનોને ચીડાવવામાં તેને બહુ મજા પડતી. બાળક નરેન્દ્રના આવા તોફાનો બહેનો તથા માતાને રમૂજ પણ કરાવતા. ઘરના નોકરોમાં ઘોડાગાડીનો કોચમેન તેનો પ્યારો દોસ્ત હતો. ભવિષ્યમાં કોચમેન થવાના તેને કોડ હતા. માતા એ ઉત્તમ શિક્ષિકા છે. નરેન્દ્રને બાળપણમાં માતા પાસેથી જીવનની ઉપયોગી તાલીમ મળી હતી. માતાના ખોળામાં બેસીને તેણે રામાયણ, મહાભારત અને બીજી અનેક પૌરાણિક કથાઓ સાંભળી હતી. એ રીતે પ્રથમ ધાર્મિક શિક્ષણના બીજ માતાએ જ રોપેલા. બાળક નરેન્દ્રના મન ઉપર શ્રી રામ, સીતાની ભારે અસર થયેલી. તેણે સીતારામની માટીની મૂર્તિ ખરીદીને તેની ઉપર ફૂલ ચડાવી પૂજા કરતો. એકવાર નરેન્દ્ર અને પાડોશીનો એક છોકરો હરિ ઘરની મેડી ઉપર ચડીને બારણા બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. ઘણીવાર સુધી નરેન્દ્ર દેખાયો નહીં એટલે તેની શોધ ચાલી. મેડીના બારણા બંધ જોઈને ઘરના માણસોએ બહારથી બૂમો પાડી. અંદરથી કશો જવાબ ન મળ્યો. તેથી ગભરાઈને આખરે બારણા તોડવા પડ્યા. જુએ તો બંને છોકરાઓ ધ્યાનમાં બેઠેલા. એકવાર પાડોશીને ઘેર નરેન્દ્ર રામકથા સાંભળવા ગયેલો. ત્યાં તેણે સાંભળ્યું કે હનુમાનજી કેળના બાગમાં રહે છે. એ વાક્યથી નરેન્દ્રના બાળ મન ઉપર એટલી બધી અસર થઈ કે રાતે તે કેળના બગીચામાં હનુમાનજીની શોધ કરવા ગયો. મોડી રાતે નિરાશ થઈને તે ઘેર પાછો આવ્યો. ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે હનુમાનજી રામના કોઈ કામ માટે બીજે ક્યાંક ગયા હશે. આ સાંભળીને નરેન્દ્ર શાંત બન્યો. આમ નરેન્દ્રના જીવનનું ઘડતર બાળપણથી જ સુંદર રીતે શરૂ થયું. 6ઠે વર્ષે તેને નિશાળમાં બેસાડ્યો. પરંતુ ત્યાં પાડોશીઓના છોકરા પાસેથી ખરાબ રીતભાત શીખવા માંડ્યો. તેથી તેને શાળામાંથી ઉઠાડી દીધો અને ઘરમાં જ એક શિક્ષક રાખી તેને ભણાવવાની વ્યવસ્થા કરી. નરેન્દ્રની યાદશક્તિ અને ગ્રહણશક્તિ ખૂબ જ તીવ્ર હતી. 7મે વર્ષે તેણે મુક્તબોધ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના કેટલાય ભાગો કંઠસ્થ કર્યા હતા. વિશ્વનાથ દત્ત મોટા જાણીતા વકીલ હતા. તેમને ઘેર જુદી જુદી જ્ઞાતિના અસીલો અને મિત્રો હંમેશા આવતા. દરેક જ્ઞાતિ માટે જુદા જુદા હુક્કા રાખવામાં આવતા. બાળક નરેન્દ્રને આ ભેદભાવનું કારણ સમજાતું ન હતું. એના મનમાં સવાલ ઉઠ્યો કે એક જ્ઞાતિનો માણસ બીજી જ્ઞાતિના માણસનો હુક્કો પીએ તેમાં વાંધો શું?
એમ કરવાથી શું આપ તૂટી પડે? એ બાબતમાં તેણે જાતે જ પ્રયોગ કરવાનું નક્કી કર્યું. એક દિવસ વારાફરતી દરેક હુક્કામાંથી તેણે 2-4 ઘૂંટ લીધી, પણ કશું આપ તૂટી પડ્યું નહીં. આ વાતની ખબર પડતાં કોઈએ ઠપકો આપ્યો તો તેને નરેન્દ્રએ કહ્યું, અરે મેં તો બધા હુક્કામાંથી દમ ખેંચી જોયો, પણ મારી ઉપર તો કંઈ આપ ન તૂટી પડ્યું. એમાં શું થાય તે જ મને સમજાતું નથી. એકવાર ભાઈબંધો સાથે તોફાન મસ્તી કરતાં પૂજાના ખંડની ઓસરી ઉપર નરેન્દ્ર પડી ગયો. પથ્થર સાથે માથું પછડાવાથી આંખ ઉપર ભારે જખમ થયું. એ ઘાની નિશાની જિંદગીભર રહી. વર્ષો પછી શ્રી રામકૃષ્ણએ એ બાબતનો ઉલ્લેખ કરીને કહેલું કે એ અકસ્માત થયો તેથી નરેન્દ્રની કેટલીક શક્તિઓ રૂંધાઈ ગઈ, નહીં તો તેણે જગતમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી હોત.